ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. કુદરતી આફતો સામે નાગરિકોની સલામતી માટે રાજ્ય પ્રશાસન સુસજ્જ. ભારે વરસાદ સહિતની કુદરતી આપદામાં ઝીરો કેઝ્યુઅલ્ટીનો સરકારનો અભિગમ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો. 31 ઇંચની કુલ સરેરાશ સામે 50 ઇંચ વરસાદ પડ્યો છે. 6 દિવસમાં વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીમાં ફસાયેલા 23 જેટલા વ્યક્તિઓને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં NDRF અને જિલ્લા પ્રશાસનના સંકલનથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે. સ્થળાંતરિત કરાતા લોકો માટે ભોજન સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા મુખ્યમંત્રી શ્રીનું પ્રશાસનને માર્ગદર્શન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. અહેવાલ દીપક રાઠોડ.